પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન, જેની અંદર છેલ્લે આપણે બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે પિટ્યુટરી ગ્રંથિની વાત કરી હતી કે પિટ્યુટરી ગ્રંથિ શરીરની બધી જ ગ્રંથિના નિયમનનું કાર્ય કરે, પણ પિટ્યુટરી ગ્રંથિના નિયમનનું કાર્ય હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે. આ પિટ્યુટરી ગ્રંથિને બધી ગ્રંથિનું નિયમન કરતી હોવાથી તેને પ્રમુખ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિને મુખ્ય 3 ખંડની અંદર વહેંચવામાં આવે છે: અગ્રખંડ, મધ્યખંડ અને પશ્ચખંડ. તેમાં અગ્રખંડની અંદર GH એટલે ગ્રોથ હોર્મોન, ACTH એટલે એડ્રીનો કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન, FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, TSH એટલે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન, FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, તેમજ 2 અવરોધકારક અંતઃસ્રાવ GH અવરોધકારક અંતઃસ્રાવ અને પોલેક્ટ્રિન અવરોધકારક અંતઃસ્રાવો આવેલા છે. આ બધા નામ આપણે યાદ રાખવા જરૂરી નથી, કારણ કે એટલું ડીપની અંદર આપણે પિટ્યુટરી ગ્રંથિની અંદર આપેલું પણ નથી પાઠ્યપુસ્તકની અંદર. મધ્યખંડની અંદર એક અંતઃસ્રાવ છે, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, જેને MSH અંતઃસ્રાવ કહેવામાં આવે છે. અને પશ્ચખંડની અંદર 2 અંતઃસ્રાવો આવેલા છે, વાસોપ્રેસિન અને ઓક્સિટોસિન. એમાં વાસોપ્રેસિન અંતઃસ્રાવ મૂત્રમાં થતા પાણીના વ્યયને અટકાવવાનું કાર્ય કરે, તેમજ એન્ટી ડાયુરેટિક હોર્મોન એટલે કે ADH અંતઃસ્રાવ એના નિયમનનું કાર્ય કરે છે. જ્યારે ઓક્સિટોસિન અંતઃસ્રાવ જે છે એ માતાના સ્તનમાંથી બાળક માટે દૂધના સ્ત્રાવ સાથે સંકળાયેલી નથી, તેમજ બાળકના જન્મ સમયે માતાના શરીરમાં ગર્ભાશયના સ્નાયુના સંકોચનનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરી છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં આવેલી શ્વાસ નળી સાથે સંકળાયેલ ગ્રંથિ છે. તેમાંથી થાઇરોક્સિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. આ થાઇરોક્સિન ના સંશ્લેષણ માટે આયોડિન નામના ખનિજ દ્રવ્યની જરૂર પડે છે. હવે જો ખોરાકમાં આયોડિનિક મીઠાનો અભાવ હોય તો ગળાના ભાગમાં મોટી ગાંઠ જોવા મળે, જેને ગોઈટરનો રોગ કહે. યોગ્ય પ્રમાણમાં આયોડિન યુક્ત મીઠું લેવાથી, ખોરાકની અંદર આયોડિન યુક્ત મીઠું લેવાથી આ રોગને, ગોઈટર રોગને નિવારી શકાય છે. તો જો ખોરાકમાં આયોડિનિક મીઠાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો હાઇપરથાઇરોઇડિઝમની અસર જોવા મળે, જેને એક્ઝાથેલેમિક ગોઈટર પણ કહે છે. એના કારણે આંખા ડોળા ઉપસેલા અને બહાર નીકળેલા જોવા મળે. મિત્રો, ત્યારબાદ આપણે પેરાથાઇરોઇડ ગ્રંથિની વાત કરી હતી કે પેરાથાઇરોઇડ ગ્રંથિ ખૂબ જ નાના કદની ગળાના ભાગમાં આવેલી થાઇરોઇડ ગ્રંથિની અંદર ખૂપેલી હોય. તે આપણા રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. કે કેલ્શિયમ અને ફોસ્ફેટના કારણે આપણા હાડકાં મજબૂત હોય છે. ઉંમર વધે એમ પેરાથાઇરોઇડ ગ્રંથિ કામ કરતી બંધ થઈ જાય અથવા ઓછું કાર્ય કરે, એના કારણે હાડકાં બરડ બને અને તૂટી જાય છે. તો એ પેરાથાઇરોઇડ ગ્રંથિ શરીર અંદર રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે સ્વાદુપિંડ ગ્રંથિની વાત કરી કે સ્વાદુપિંડ ગ્રંથિ આપણા જઠર સાથે સંકળાયેલ ગ્રંથિ છે અને તેમાંથી ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. હવે જો શરીરમાં ઇન્સ્યુલિનનો અભાવ હોય તો થાઇરોઇડ ગ્રંથિમાંથી જો ઇન્સ્યુલિનનો અભાવ હોય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે, જેને ડાયાબિટીસનો રોગ કહે છે. જો કે ડાયાબિટીસના 2 પ્રકાર છે, ડાયાબિટીસ ઇન્સિપિડિસ અને ડાયાબિટીસ મેલિટસ. પણ જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે. આમ યોગ્ય પ્રમાણમાં આહાર લેવાથી, યોગ્ય પ્રમાણમાં શરીરે જેટલી કેલરી શક્તિની જરૂર હોય એટલો આહાર લેવાથી, યોગ્ય કસરત કરવાથી, યોગ્ય દવાઓ લેવાથી તેમજ ઇન્સ્યુલિન અંતઃસ્રાવના ઇન્જેક્શન લેવાથી ડાયાબિટીસ રોગને નિવારી શકાય છે. આ
આપણે સ્વાદુપિંડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ એની ચર્ચા કરી. છેલ્લે આપણે એડ્રિનલ ગ્રંથિની વાત કરી કે એડ્રિનલ ગ્રંથિ જે છે એ શરીરમાં લડોયા ભાગોની ગ્રંથિ, ફાઇટ ઓર ફ્લાઇટની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. આ ગ્રંથિ ખૂબ જ નાના કદની 2 ગ્રંથિ હોય. એમાં અંદરના ભાગની એડ્રિનલ મધ્ય, જ્યારે બહારના ભાગની એડ્રિનલ બાહ્યક હોય. તે શરીરમાં એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન નામના 2 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આ એડ્રિનાલિનને કારણે શરીરમાં 3 પ્રકારના સ્ટીરોઇડ ઉત્પન્ન થાય છે. જેવા કે પહેલો આપણે વાત કરી હતી મિનરલોકોર્ટિકોઇડ સ્ટીરોઇડ, જે શરીરમાં Na+, K+ અને પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ગ્લુકોકોર્ટિકોઇડ સ્ટીરોઇડ, જે શરીરમાં કાર્બોદિતના ચયાપચયનું નિયમન કરે છે. અને છેલ્લે જાતીય કોર્ટિકોઇડ સ્ટીરોઇડ, જે જાતીય લક્ષણો માટે જવાબદાર છે. આ એડ્રિનલ ગ્રંથિ એટલે કે લડોયા ભાગોની ગ્રંથિ અથવા કટોકટીના સમયની ગ્રંથિ. તો તેના પરનો આપણે એક પ્રશ્ન જોઈએ. લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે? શરીરની કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે? જ્યારે લડવાની ક્રિયા થાય અથવા દોડવાની ક્રિયા થાય તે શરીરમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે અને એની અસરો શું થાય છે શરીરની અંદર, એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં શરીરમાં એડ્રિનલ ગ્રંથિ, આપણે જે હમણાં વાત કરી એ એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ આ લડવાની કે દોડવાની ક્રિયા દરમિયાન એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રવી અને એ કાર્ય કરે છે. હવે એ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવની શરીરગત અસર શું થાય છે, આપણા શરીરમાં કઈ રીતે એ અસર કરતો હશે એની વાત કરીએ. તો મિત્રો, એડ્રિનલ ગ્રંથિમાંથી જે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ સ્રવે છે એ હૃદયના ધબકારા વધારે છે. એના કારણે હૃદયના ધબકારા વધે. હવે મિત્રો, હૃદયના ધબકારા વધે એ હૃદય પ્રેશર સાથે દબાશે, રુધિર શરીરના અંગો તરફ વહન પામશે અને પાછું જેટલી સ્પીડથી અંગો તરફ જશે એટલી સ્પીડથી પાછું ફેફસાની અંદર પણ જશે શુદ્ધ થવા માટે. એટલે ઓક્સિજનનો પુરવઠો પૂરતા માત્રામાં દરેક કોષને મળી રહેશે. કારણ કે આપણા શરીરમાં આપણે વાત કરી ઓક્સિજન આપણા શરીર અંદર વહન પામે એ ઓક્સિજન કેના મારફતે વહન પામે? તો શ્વસન રંજક તરીકે આપણા લોહીની અંદર રક્તકણની સપાટી પર હિમોગ્લોબિન નામનું પ્રોટીન ચોટેલું હોય છે, જે શ્વસન રંજક તરીકે કાર્ય કરે છે. એટલે કે શ્વસન વાયુને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય રુધિરમાં રહેલું હિમોગ્લોબિન કરે. એટલે હૃદયના ધબકારા વધશે તો દરેક કોષને પૂરતા માત્રામાં, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. એટલે આપણને જે હાંફ ચડે ને લડવા કે દોડવાની ક્રિયા દરમિયાન એ નહીં ચડે, ઓછો ચડશે. એનું કારણ એવું છે કે દરેક કોષને પૂરતો ઓક્સિજન મળી રહે. એટલે હૃદયના ધબકારા વધે, પરિણામે આપણા સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળી રહે છે. આપણા શરીરમાં જે કંઈ સ્નાયુ કોષો છે એને પૂરતો ઓક્સિજન મળી રહ્યો, હૃદયના ધબકારા વધે છે. આ પહેલી અસર. બીજી અસર જોઈએ તો આપણા પાચન માર્ગની અંદર અથવા તો ત્વચા એટલે કે ચામડી અંદર જે નાની નાની ધમનીઓ હોય એની આસપાસના સ્નાયુ સંકોચાય. એટલે હવે તો ધમનીની આસપાસના સ્નાયુ સંકોચાય છે એટલે ત્વચાની અંદર કે પાચન માર્ગના આ ધમની સંકોચતા એ બંનેને રુધિર મળતું નથી અથવા પ્રમાણમાં ઓછું મળે તો એ રુધિર દિશા બદલશે, ક્યાંક બીજી જગ્યાએ નીકળશે. આ તો જોઈએ તો ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. ત્યાં કઈ જગ્યાએ? ત્વચાની અંદર અને પાચન માર્ગની અંદર રુધિરની પ્રાપ્યતા, પ્રાપ્ત થવું એટલે કે મળવું. આ પાચન માર્ગમાં અને ત્વચાની અંદર લોહી ઓછું મળશે તો રુધિર જશે ક્યાં? રુધિર દિશા બદલશે. આ રુધિર દિશા આપણા કંકાળ સ્નાયુ તરફ પ્રવાહિત થાય. આપણે જે કંકાળ છે, હાર્ડ પિંજર છે, એની અંદર રુધિર મળશે અને એ પૂર્ણ તાકાત સાથે લડવાની કે દોડવાની ક્રિયા કરશે. આમ પાચન માર્ગ કે આપણી ત્વચા જે છે એની અંદર રહેલી નાની નાની જે ધમનીઓ હોય એ સંકોચાય છે. તેથી પાચન માર્ગ કે ત્વચાને મળતું રુધિર અન્ય જગ્યાએ ગતિ કરે છે, જે કંકાળ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે.
અને કંકાલ સ્નાયુને પૂરતો ઓક્સિજન મળી રહેતા આપણે લડવા કે દોડવાની ક્રિયા માટે સક્ષમ બનીએ છીએ. ત્રીજું, ફેફસાની નીચે આવેલા ઉરોદર પટલ. ફેફસાની નીચે ઉરોદર પટલ છે. જો ઉરોદર પટલ નીચેની તરફ ખેંચાય તો ફેફસું પહોળું થાય. ઉરોદર પટલ ઉપરની તરફ ખસે તો ફેફસું સંકોચાય. એના કારણે શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા નિરંતર સતત થતી હોય છે. હવે ઉરોદર પટલ અને આ પાંસળી, આપણે 12 પાંસળી આ બાજુ, 12 આ બાજુ, કુલ પાંસળી પિંજરની અંદર 24 પાંસળી આવેલી છે. એ પાંસળીના સ્નાયુ અને ઉરોદર પટલના સ્નાયુ એ બંનેનું સંકોચન થાય છે, દબાય છે. પાંસળી દબાય છે, ઉરોદર પટલ પર સંકોચન પામે છે, ફેફસું દબાય છે. પરિણામે ઉશ્વાસ ઝડપથી બહાર નીકળે તો શ્વાસ પણ ઝડપથી લઈ શકાય ને, કારણ કે જેટલો આઘાત એટલો પ્રત્યાઘાત. એ મુજબ તમે જો તો ઉરોદર પટલ જેટલો સંકોચાણો છે એટલો જ વિસ્તૃત થશે. પાંસળી પિંજ જેટલું દબાણું છે, સંકોચાણું છે, એટલું વિસ્તૃત થશે. આમ શ્વસન દર વધે. શ્વાસ અને ઉશ્વાસના કારણે શ્વસન દર વધે છે. લડવા કે દોડવાની ક્રિયાની અંદર આ શ્વસન દર ખાસ ભાગ ભજવે છે. કારણ કે આપણે જે દોડી છે મિત્રો, આપણને શ્વાસ ચડી જાય છે, કારણ કે કોષોને કે સ્નાયુ કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. પણ અહીંયા તો એડ્રેનલ ગ્રંથિ કાર્ય કરે છે ને. ગમે ત્યારે કોઈ જગ્યાએ લડવાની કે દોડવાની ક્રિયા દરમિયાન એડ્રેનલ ગ્રંથિ કાર્ય કરે અને એમાંથી સ્ત્રાવતો એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ જે ઉરોદર પટલ, ફેફસાઈ નીચે રહેલા ઉરોદર પટલ કે આપણી પાંસળી જે છે એના સ્નાયુનું સંકોચન કરે છે. પરિણામે ઉરોદર પટલ કે પાંસળીના સ્નાયુનું સંકોચન થવાથી આપણો શ્વસન દર વધે છે. આ પ્રતિચાર પ્રાણી શરીરને લડવા કે દોડવા માટે સક્ષમ બનાવે છે, તૈયાર કરે છે. આમ લડવાની કે દોડવાની ક્રિયાની અંદર એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે. મિત્રો ફરી એકવાર જોઈએ, જો તમને એડ્રેનલ ગ્રંથિ પર ટૂંકનોંધ કે તો આપણે આગળના પિરિયડની અંદર જે પ્રશ્ન લીધો હતો ને એ લખવાનો થાય. પણ એડ્રેનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે, એની અસરો અથવા લડવાની કે દોડવાની ક્રિયા દરમિયાન કયો અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે તેની અસરો જણાવો, તો આપણે આ પ્રશ્ન લખવાનો છે. બંને પ્રશ્ન થોડા જુદા છે, કારણ કે ઓમાં આપણે સ્ટીરોઇડની વાત કરી હતી, ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને જાતીય કોર્ટિકોઇડ. આમાં કોઈ પણ પ્રકારના સ્ટીરોઇડની આપણે ચર્ચા કરેલી નથી. એટલે આમ આ પ્રશ્ન ઓલા પ્રશ્નથી જુદો છે. જોઈએ, લડવાની કે દોડવાની ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે, શરીરમાં તેની અસરો જણાવો. તો મિત્રો લડવાની કે દોડવાની ક્રિયાની અંદર આપણા શરીરમાં રહેલ એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન નામનો અંતઃસ્ત્રાવ સ્રવે છે. જો કે એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અને નોન એડ્રેનાલિન આમ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. પણ અહીં આપણે લડવાની કે દોડવાની ક્રિયા માટે એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે. હવે આ અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી દરેક કોષ સુધી પહોંચે ત્યાં એની અસર શું થાય છે એના વિશેની ચર્ચા કરીએ. તો આ એડ્રેનાલિન જે અંતઃસ્ત્રાવ છે એ હૃદય ધબકારાને વધારે છે. હૃદયના ધબકારા વચ્ચે હૃદય પ્રેશર સાથે સંકોચાય, પાછું વિસ્તૃત થાય, પાછું સંકોચાય, પછી વિસ્તૃત થાય. આ ક્રિયા ઝડપથી થશે ને એટલે શરીરના બધા કોષો સુધી રુધિર ઝડપથી પહોંચશે. રુધિરની અંદર ઓક્સિજન રહેલો હોય છે. આપણે વાત થઈ શ્વસન રંજક હિમોગ્લોબિન, જે આપણા કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે ઝડપથી કોષોને ઓક્સિજન મળી જાય છે. કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. બરાબર. જોઈએ, હૃદયના ધબકારા વધે છે. એડ્રેનાલિનને કારણે હૃદયના ધબકારા વધે, પરિણામે આપણા સ્નાયુઓ જે છે એને પૂરતો ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો પાચન માર્ગ અને ત્વચાની જે નાની નાની ધમની છે ને એ એડ્રેનાલિનને કારણે સંકોચાઈ જાય છે. હવે પાચન માર્ગની અને ત્વચાની ધમની સંકોચાતા ત્યાં રુધિરની પ્રાપ્યતા, રુધિર મળવાનું ઓછું થાય છે. તો રુધિર પોતે દિશા બદલશે. એ દિશા બદલી આપણા કંકાલ સ્નાયુઓ જે છે એ કંકાલ તંત્ર એને રુધિર મળશે. એટલે આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુને મળે. સ્નાયુ જે છે ને એમાં તમામ તાકાત રહેલી. આપણે સ્નાયુ ના બળે તો કોઈ પણ વસ્તુ ઉચકી શકીએ.
એટલે સ્નાયુના બળે આપણે દોડવાની કે લડવાની ક્રિયા કરી શકીએ છીએ. ત્રીજો મુદ્દો જોઈએ મિત્રો, ઉરોદર પટલ ક્યાં આવેલું છે? આપણા ફેફસાની નીચેના ભાગમાં ઉરોદર પટલ નીચે તરફ ખેંચાય એટલે ફેફસું પહોળું થાય છે. ઉરોદર પટલ ઉપરની તરફ આવશે તો ફેફસું સંકોચાશે. હવે આ પાંસળી, અહીંયા 12 પાંસળી આ બાજુ ડાબી બાજુએ, 12 જમણી બાજુએ, આમ 24 પાંસળીનું બનેલું આ પાંસળી પિંજર, જેની અંદર કુદરતે નાજુક અંગો હૃદય, જઠર, યકૃત, ફેફસા આ બધાનું રક્ષણ કરવા માટે પાંસળી પિંજર આપેલું છે. તો હવે એડ્રેનાલિન અસરને કારણે એ પાંસળી પિંજર ની પાંસળીઓ કે ઉરોદર પટલ એના સ્નાયુનું પણ સંકોચન થાય છે, એટલે ફેફસું સંકોચાય છે. ફેફસું સંકોચાય એના કારણે શ્વાસોશ્વાસની ક્રિયાનો દર વધશે, એટલે વ્યક્તિને દોડવા કે લડવાની ક્રિયા દરમિયાન જે શ્વસન વાયુ ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો ન હોય હવે પ્રાપ્ય થશે. આ પ્રતિચાર પ્રાણી શરીરને લડવા કે દોડવાની ક્રિયા માટે તૈયાર કરે છે, સક્ષમ બનાવે છે. મિત્રો આગળ આપણે શુક્રપિંડ ગ્રંથિ પર ટૂંક નોંધ જોઈએ. ટૂંક નોંધ લખો, શુક્રપિંડ ગ્રંથિ. આ શુક્રપિંડ ગ્રંથિ પુરુષના શરીરની અંદર આવેલી હોય છે. તેમાંથી જ્યારે પુરુષ 13 થી 14 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે શુક્રપિંડ ગ્રંથિમાંથી શુક્રકોષોનું સર્જન શરૂ થાય છે અને ટેસ્ટોસ્ટેરોન નામે ઓળખાતા એક જાતીયંત સ્ત્રાવ નિર્માણ થાય. ટેસ્ટોસ્ટેરોન નામના જાતીયંત સ્ત્રાવનું પણ નિર્માણ થાય. એના કારણે પુરુષની અંદર જાતીય લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળે. જાતીય લક્ષણો એટલે કેવા લક્ષણો? જેમ કે પુરુષનો અવાજ ઘેરો બનવો, એનું આક્રમક વર્તન જોવા મળવું, દાઢી, મૂછ, છાતી કે શરીરમાં બીજી જગ્યાએ પણ વાળ ઉગવાની શરૂઆત થવી. આ રીતે એના શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ શરૂ થવું. આ બધા જાતીય લક્ષણોનો વિકાસ થયેલો છે. ફરીવાર જોઈએ મિત્રો, શુક્રપિંડ ગ્રંથિ એ પુરુષના શરીરની અંદર આવેલી હોય છે. પુરુષ જ્યારે 13 થી 14 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે શુક્રપિંડ ગ્રંથિમાંથી શુક્રકોષોનું નિર્માણ શરૂ થાય અને ત્યારે એમાં ટેસ્ટોસ્ટેરોન નામે ઓળખાતા એક જાતીય સ્ત્રાવનું પણ નિર્માણ થાય છે. આ અંતઃસ્ત્રાવને કારણે એના જાતીય લક્ષણોમાં ફેરફાર જોવા મળે. જેમ કે પુરુષનો અવાજ ઘેરો બનવો, એનું આક્રમક વર્તન જોવા મળવું, દાઢી, મૂછ, છાતી વગેરે જગ્યાએ વાળ ઉગવાની શરૂઆત થાય, શરીર પર ખીલ જોવા મળે. તેમજ શુક્રપિંડ ગ્રંથિમાંથી શુક્રકોષોનું નિર્માણ શરૂ થાય અને ખભા અને છાતીનો ભાગ પહોળો બને છે. આ જે લક્ષણો જે આપણે વાત કરી એ બધા જાતીય લક્ષણો છે, પુરુષના શરીરમાં જોવા મળતા જાતીય ફેરફારો. તો એ જાતીય ફેરફારો કરવાનું કાર્ય શુક્રપિંડ ગ્રંથિ કરે છે. મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ અંડપિંડ ગ્રંથિ પર ટૂંક નોંધ લખો, અંડપિંડ ગ્રંથિ. મિત્રો અંડપિંડ જે છે એ સ્ત્રીના શરીરની અંદર આવેલી ગ્રંથિ છે. સ્ત્રીના શરીરમાં 2 અંડપિંડ આવેલા હોય છે. જ્યારે સ્ત્રી 11 થી 12 વર્ષની ઉંમરે પહોંચે, છોકરી 11 થી 12 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે એના શરીરની અંદર અંડપિંડ ગ્રંથિમાંથી 2 અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને બીજો છે પ્રોજેસ્ટેરોન, આ અંતઃસ્ત્રાવ સ્ત્રીના શરીરમાં નિર્માણ પામે છે. અને ત્યારે એમાં પણ જાતીય લક્ષણોમાં ફેરફાર જોવા મળે. જેમ કે સ્ત્રીનો અવાજ તીણો બને છે, તેનું માનસિક લાગણીશીલ આવેગયુક્ત વર્તન જોવા મળે છે. સ્ત્રીના શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે જાતીય લક્ષણોમાં ફેરફાર થાય. જેમ કે સ્ત્રીનો અવાજ
11 થી 12 વર્ષની ઉંમરે તીણો બને, તેનું માનસિક લાગણીશીલ આવેગયુક્ત શરમાળ વર્તન જોવા મળે, ત્વચા મુલાયમ બને, ચહેરા પર નિખાર આવે છે, સ્તનની અંદર સ્તનગ્રંથિમાં ઉભાર આવે છે, સ્તનગ્રંથિની અંદર ઉભાર આવે, તેમજ નિતંબ પ્રદેશ એટલે સાથળનું હાડકું એ પહોળું બને છે. આવા ફેરફારો સ્ત્રીના શરીરને જોવા મળે છે. આમ સ્ત્રીની અંદર જાતીય લક્ષણોમાં ફેરફાર કરવાનું કાર્ય અંડપિંડ ગ્રંથિ કરે છે. ફરીવાર જોઈએ મિત્રો, સ્ત્રીની અંદર એક જોડ એટલે બે અંડપિંડ આવેલા હોય છે. તે 11 થી 12 વર્ષની ઉંમરે સ્ત્રી જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે એના અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ શરૂ થાય છે. તેમજ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામે ઓળખાતા બે જાતીય અંતઃસ્ત્રાવ, આ બંને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન બંને સ્ત્રીના શરીરને જોવા મળતા જાતીય અંતઃસ્ત્રાવો છે. જ્યારે પુરુષની અંદર જાતીય અંતઃસ્ત્રાવ એક જ આવેલો છે, ટેસ્ટોસ્ટેરોન, એ પુરુષના શરીરનો જાતીય અંતઃસ્ત્રાવ છે. તો અહીંયા આપણે સ્ત્રીના શરીરની અંદર ઇસ્ટ્રોજન અને બીજો પ્રોજેસ્ટેરોન નામે ઓળખાતા બે જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે. એના કારણે સ્ત્રીના શરીરમાં જાતીય લક્ષણોમાં ફેરફાર જોવા મળે, જેમ કે સ્ત્રીનો અવાજ તીણો બનવો, તેનું માનસિક લાગણીશીલ આવેગયુક્ત શરમાળ વર્તન જોવા મળે છે, તેના ચહેરા પર નિખાર આવે, સૌંદર્ય જોવા મળે, ખીલ ઉગવાની શરૂઆત થાય, ત્વચા મુલાયમ બને, સ્તનગ્રંથિમાં ઉભાર આવે છે, નિતંબ પ્રદેશનું હાડકું પહોળું બને છે. આવા જાતીય લક્ષણોની અંદર ફેરફાર થાય છે. મિત્રો આગળ આપણે GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ, જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવો કહીએ છીએ, તો મનુષ્યના શરીરમાં જોવા મળતા વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવો પર નોંધ લખો. એ પ્રશ્ન આપણે આગળ જોઈએ. મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં છે એની ચર્ચા કરીએ. આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો અને ચેતાતંત્ર બંને એકબીજાની સાથે રહી એકબીજાના પૂરક બની, અથવા તો એમ કહી શકીએ કે એકબીજા સાથે એક સિક્કાની બે બાજુની જેમ કાર્ય કરે અને બંને સાથે મળીને કાર્ય કરે છે. તો અહીં આપણે એ માનવ શરીરમાં, તો આ મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવ પર નોંધ લખો. વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવો મનુષ્યના શરીર અંદર ક્યાં છે, કઈ રીતે કાર્ય કરે છે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન અંતઃસ્ત્રાવો નીચે મુજબ છે. એમાં પહેલું આપણે વાત કરીએ છીએ GH એટલે ગ્રોથ હોર્મોન. GH ગ્રોથ હોર્મોન્સ, જેને GH અંતઃસ્ત્રાવ કહેવામાં આવે, અને જો ગુજરાતીમાં કહે તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ કહે છે. મનુષ્યના અગ્રમગજની અંદર આપણે મનુષ્યની અંદર અગ્રમગજમાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. એ પિટ્યુટરી ગ્રંથિમાં આપણે કીધું હતું અગ્રખંડની અંદરથી GH એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં અગ્રમગજની અંદર પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે, તેમાંથી GH એટલે ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. હું અહીંયા પ્રશ્ન લખું જેથી તમે બુકની અંદર પણ લખી શકો. મનુષ્યમાં અગ્રમગજમાં રહેલ પિટ્યુટરી ગ્રંથિ માંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે GH, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ GH નો સ્ત્રાવ થાય છે. એના કારણે શરીરના દરેક અંગની, તેના કારણે શરીરના દરેક અંગ
કે કોષની વૃદ્ધિ અને વિકાસ જોવા મળે છે. વિકાસ પ્રેરે છે. મિત્રો, મનુષ્યના અગ્ર મગજમાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે, જે શરીરની બધી જ ગ્રંથિના નિયમનનું કાર્ય કરે છે. એની આપણે ચર્ચા કરી હતી. હવે પિટ્યુટરી ગ્રંથિની અંદર અગ્રખંડમાં આ વૃદ્ધિ અંતસ્ત્રાવ એટલે કે જીએચ અંતસ્ત્રાવ રહેલો હોય છે. એમાંથી ગ્રોથ હોર્મોન્સ નો સ્ત્રાવ થાય છે, અને ગ્રોથ હોર્મોન્સ ને કારણે શરીરના દરેક કોષ, દરેક પેશી કે દરેક અંગ એની વૃદ્ધિ અને વિકાસ પ્રેરે છે. આ જીએચ અંતસ્ત્રાવ આપણા શરીરમાં વૃદ્ધિ સંલગ્ન અંતસ્ત્રાવ કહી શકાય, વૃદ્ધિ સાથે સંકળાયેલ અંતસ્ત્રાવ છે. બીજો જોઈએ તો થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતસ્ત્રાવ એની વાત કરીએ તો મિત્રો, મનુષ્યના ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. મનુષ્યમાં ગળાના ભાગમાં શ્વાસ નળી સાથે સંકળાયેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી, થાઇરોઇડ ગ્રંથિ જે શ્વાસનળી સાથે સંકળાયેલ છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. થાઇરોક્સિન સ્રવે છે. આ થાઇરોક્સિન અંતસ્ત્રાવ સ્રવવા માટે, ઉત્પન્ન થવા માટે, એના સંશ્લેષણ માટે આયોડિન નામનું ખનિજ દ્રવ્ય જવાબદાર છે. તો લખીએ અહીંયા, થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન ખનિજ દ્રવ્ય જવાબદાર છે. હવે આ થાઇરોક્સિન શરીરમાં કાર્ય શું કરશે? તો થાઇરોક્સિન શરીરમાં કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયનું નિયમન કરે છે. તેમજ શરીરમાં વૃદ્ધિ સાથે સંકળાયેલ છે. શરીરમાં વૃદ્ધિ સાથે સંકળાયેલ અંતસ્ત્રાવ છે. મિત્રો, થાઇરોક્સિન અંતસ્ત્રાવ જે છે એ મનુષ્યના ગળાના ભાગમાં જે શ્વાસનળી સાથે સંકળાયેલ થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી સ્રવે છે. પણ આ થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આપણે આયોડિન નામના ખનિજ દ્રવ્યની જરૂર પડે છે. એટલે આપણે જે મીઠું ખાઈએ છીએ ને એ આયોડિનયુક્ત મીઠું ખાઈએ છીએ. હવે આ થાઇરોક્સિન શરીરની અંદર કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયના નિયમનનું કાર્ય કરે છે. શરીરની અંદર જઠરમાં કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયના નિયમનના કાર્ય માટે થાઇરોક્સિન નામના અંતસ્ત્રાવની જરૂર પડે છે. આ અંતસ્ત્રાવ જે છે એ કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયનું નિયમન કરશે. તેમજ શરીરમાં વૃદ્ધિ સાથે પણ સંકળાયેલ અંતસ્ત્રાવ છે. શરીરની અંદર વૃદ્ધિ સાથે આ અંતસ્ત્રાવ સંકળાયેલ છે. જો ખોરાકમાં આયોડિનયુક્ત મીઠાનો અભાવ હોય, જો ખોરાકમાં આયોડિનયુક્ત મીઠાનો અભાવ હોય તો ગળાના ભાગમાં મોટી ગાંઠ જોવા મળે, જેને આપણે ગોઈટરનો રોગ કહીએ છીએ. પણ જો ખોરાકમાં આયોડિનનું પ્રમાણ વધારે હોય તો જો ખોરાકમાં આયોડિનનું પ્રમાણ વધારે હોય તો એક્ઝાથેલેમિક ગોઈટર ની અસર જોવા મળે, જેને હાઇપરથાઇરોઇડિઝમ પણ કહે છે. અને એના કારણે આંખરડોળા ઉપસેલા અને બહાર નીકળેલા જોવા મળે છે. એટલે આપણે ખોરાકમાં આયોડિન મીઠાનું પ્રમાણ જરૂરિયાત મુજબ લેવું જોઈએ. મિત્રો, ફરી એકવાર જોઈએ, મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન જે અંતસ્ત્રાવ છે એના પર ટૂંક નોંધ લખો. તો મનુષ્યમાં વૃદ્ધિ સંલગ્ન અંતસ્ત્રાવ નીચે મુજબ છે. એમાં પહેલું છે ગ્રોથ હોર્મોન્સ એટલે કે જીએચ અંતસ્ત્રાવ.
જેને વૃદ્ધિ અંતસ્ત્રાવ પણ કહી શકીએ ગુજરાતીની અંદર. તો મનુષ્યના અગ્ર મગજમાં આપણે વાત હતી પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. એ પિટ્યુટરી ગ્રંથિને આપણે 3 ખંડ પાડ્યા હતા, અગ્રખંડ, મધ્યખંડ અને પશ્ચખંડ. એમાં અગ્રખંડની અંદર GH અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને એના કારણે દરેક શરીરના દરેક અંગ કે દરેક કોષ વૃદ્ધિ પામે છે અને એનો વિકાસ પણ થાય છે. આમ વૃદ્ધિ અને વિકાસ માટે વૃદ્ધિ અંતસ્ત્રાવ GH જવાબદાર છે. તો બીજો અંતસ્ત્રાવ છે થાઇરોક્સિન. એ ક્યાં આવેલો હોય છે? તો મનુષ્યના ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે, શ્વાસની સાથે સંકળાયેલ ગ્રંથિ છે. એમાંથી થાઇરોક્સિન નામના અંતસ્ત્રાવ સ્રવે છે. આ થાઇરોક્સિન અંતસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન નામનું ખનિજ દ્રવ્ય જવાબદાર છે. હવે જે થાઇરોક્સિન આપણા ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે એ આપણા જઠરની અંદર કાર્બોદિત અને પ્રોટીનના ચયાપચયનું નિયમન કરે છે, તેમજ મનુષ્યના શરીરની એક સરખી વૃદ્ધિ માટે સંકળાયેલ છે. આગળ મિત્રો આપણે બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓ, એનું સ્થાન અને એના કાર્યની ચર્ચા આગળના પીરિયડની અંદર કરીશું.